ભાઈ આજે છે ને બાઇક ને અહીંયા મૂકી દેવાની છે અને આજે આ ઇલેક્ટ્રિક ગાડી લઈને જવાની છે કારણ કે પેટ્રોલ ખાલી થઈ ગયું. અર્જુનની ઓફિસમાં ને ભાઈ ચા નાસ્તો કરવા આવે. ભાઈ પેટ્રોલ છે ને તાર પાસે? અરે મારે પેટ્રોલ નું લોડું તો ઓટોમાં આવજો. જો ભાઈ આ છે ને મોટા માણસો અમારો ઓફિસના ભાઈ જો નિશાએ છે ને આ બોર્ડ બનાવી ને ભાઈ આને છે ને શું કીધું કે મારે આને છે ને પાછળ છે ને એને તરવા મૂકવી છે અને નાખતા જ છે ને ડૂબી ગઈ. જો ભાઈ સામે બેઠો હોય સોનીભાઈ એ બી અહીંયા જમવા આવે તો એ હોટલમાં આપણે જમવા આવીએ છે. તો જો આ બાજુ છે ને નિધિ કામ કરી રહી છે. નિધિને જો કે હમણાં રજા છે, મારા લગ્ન હતા ને તો એણે નોકરી મૂકી હતી તો એ છે ને ઘરે કામ કરે, મસ્ત મમ્મીની મદદ કરે. અને આ બાજુ મમ્મીનું કામકાજ ચાલુ છે, ટિફિન બનાવવાનું. અને ભાઈ જો અહીંયા કોબીનું શાક બન્યું છે આજે ટિફિનમાં. શું કેવું મમ્મી તમારે? કેટલા વાગે ઉઠો તમે? હું ઉઠી 6:30. વાહ ભાઈ વાહ, મહેનત તો કરે છો એમ છોકરાઓ આટો. જો તારી માટે કોબીનું શાક બનાવ્યું, પછી અમારું બનાવ્યું છે કારેલાનું. ઓહો. તમને લોકોને કારેલાનું શાક ભાવતું નથી. હા તો બરાબર, અમાર માટે નહીં બનાવ્યું એટલે હું સારું. કહું કારેલા ખાવ એટલે તમને ખબર પડે. કરેલા ખાવ અને ખુદ શરીર જાન નિરોગી જાઓ. રહે. એ મમ્મી હા, આજે જો મેં ચકલીનો માળો લગાવ્યો છે બહાર. બતાવી દઈએ ચલો. અને આપણે ચકલી નાની નાની લગાવી છે મેં. આપણે ઓડિયન્સને બતાવી દઈએ ચલો. મમ્મી હા, મમ્મીએ લગાવ્યો છે માળો અને અહીંયા એની ઉપર છે ને મસ્ત મસ્ત એવી નાની નાની ડુપ્લિકેટ ચકલીઓ લગાવી દીધી છે. તો ભાઈ કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો તમે, જો હું બધા એંગલથી તમને બતાવી દઉં. આ રીતનું કંઈક છે આખો. હવે છે ને હમણાં આ શું કહેવાય ચૈત્ર મહિનો મમ્મી? હા, ચૈત્ર મહિનો. ચૈત્ર મહિનામાં છે ને લોકો લીમડાનું પાણી પીવે તો કે આખા વરસ તમે છે ને હેલ્ધી રહો. તો આ બનાવી નાખ્યું લીમડાનું પાણી. મમ્મી કે પી જાઓ સવારમાં. ચલો પી જઈએ. તો ભાઈ કડવું છે લીમડાનું પાણી. જબરજસ્ત કડવું છે. સો ગાઈઝ એન્ડ ગાઈઝીસ, હવે હું થોડી કરી લઉં એક્સરસાઇઝ અને ત્યાર પછી ન્યૂઝપેપર વાંચવાનું, પછી નાહી ધોઈને રેડી થઈ જવાનું છે. આજે હું થોડુંક એવું શોર્ટ્સ હું તમને ઓફિસનું બી બતાવીશ ભાઈ કેવું હોય છે અમારે ત્યાં. જમવાનો પ્રોગ્રામ બની ગયો છે સવારનો. તો આપણે એક બાજુ ન્યૂઝપેપર લઈ લીધું છે અને એક બાજુ આપણે લઈ લીધું છે ભાખરી. અને મમ્મી ચા દૂધ લાવવાનું છે. હા. ભાઈ હજી આપણે નાના છોકરા જ છીએ એટલે ચા દૂધ જ પીવાનું. તો ભાઈ જો આપણે છે ને પેટ્રોલ ઘટે તો ઘટે પણ છે ને પરફ્યુમ ઘટવા ના જોઈએ, એ આપણો પહેલો નિયમ. ભાઈ આજે છે ને બાઇક ને અહીંયા મૂકી દેવાની છે અને આજે આ ઇલેક્ટ્રિક ગાડી લઈને જવાની છે કારણ કે પેટ્રોલ ખાલી થઈ ગયું અને મારી પાસે બી કંઈ પેટ્રોલ વધ્યું નહીં બાઇકની અંદર. તો મેં કીધું આજે આવી જ લેતો જાઉં. અને કાલે ભાઈ અફાવામાં એટલી ભીડ હતી, હું પેટ્રોલ પુરાવા ગયો હતો પણ પેટ્રોલની અંદર લાઈક જોવો ને તો ભાઈ 1.5-2 કિલોમીટરની લાઈન. બપોરે બી ગયો ત્યારે બી લાઈન, સાંજે બી ગયો ત્યારે બી લાઈન. ભાઈ મેં કીધું ભાઈ રહેવા દો, આ 1-2 દિવસ આવું રહે. એટલે લોકોનું તો છે જ ભાઈ કે જેવું કંઈક આવે એટલે દોડવા માંડો. એટલે મેં ભાઈ અત્યારે પેટ્રોલ પુરાવું નથી, એમને રહેવા દીધું. પણ એ બી આપણે ગાડી છે જ આપણી પાસે, તો આપણે ચાર્જિંગ કરીને ચલાવી લઈશું જરૂર પડે તો. અને બાકી એવું કંઈ તકલીફવાળી કંઈ વસ્તુ છે નહીં. ગવર્મેન્ટ બી કહે છે કે ભાઈ પેટ્રોલ પૂરું પડ્યું છે, ઇવન 75 ડેઝનું પડ્યું છે. તો એ શું કરવા ખાલી ખોટું આપણે. સો ભાઈ ફાઇનલી આપણે હવે રેડી થઈને નીકળી જઈએ છીએ ઓફિસ બાજુ જવા માટે. અને ભાઈ જો આપણી પાસે શું છે ઈવી ગાડી, પેટ્રોલનું કોઈ ટેન્શન નહીં. આ છે ને અમારી ગેંગ હવે બેસી ગઈ છે અને અહીંયા ચા અને નાસ્તો સવારમાં જુઓ. પ્રિયા મેડમ ઘરેથી શું કરીને આવો તમે? વાહ, અર્જુનની ઓફિસમાં ને ભાઈ ચા નાસ્તો કરવા આવે પ્રિયા મેડમ. બરાબર, બીજું કઈ નહીં કરવાનું એમ? હોય શું કેવું મુસ્કાન મેડમ તમારું? કઈક અલગ પ્રકારનું છે. હવે ટાઈમ થઈ ગયો છે આપણે ડ્રોન ચલાવવાનો. તો ડ્રોન લઈ લીધું છે આસિફભાઈના હાથમાં. હવે એને ઉડાવીએ આપણે. એમાં એવું છે ડ્રોન લીધો ને એનો બહુ ટાઈમ થઈ ગયો છે અને હમણાં છે ને ઉડાવ્યું જ નહોતું. તમે ચલો આજે ઉડાવીને જોઈએ કે ભાઈ કેવું ઉડે છે કેવું નહીં ઉડતું. અને બધા એમ કહેતા હોય છે કે આને છે ને બેટરીને રોજ યુઝ કરતી રહેવાની. જો રોજ મતલબ અમુક ટાઈમે યુઝ કરતા રહો ને તો વાંધો ના આવે, નગર પછી બેટરી પ્રોબ્લેમ થઈ જાય. બરાબર ને શેઠ? તો ચલો ભાઈ ઉડાવીએ હવે આને. ફાઇનલી ડ્રોન ત્યાં ઉપર જતું રહ્યું છે, નાનું એવું બતકડું. અને અહીંયા જો આખો વ્યૂ જે તમને દેખાય છે આપણા નિકોલનો. ભાઈ આ નિકોલનો વ્યૂ
ફ્લાય કરીએ મસ્ત. તમને છે ને થોડાક ફૂટેજો બતાવું કેવું આપણને આવડે છે કે નહીં આવડતું કેજો પછી. તો જો ભાઈ નિશા મેડમ આવી ગયા છે ને કામે લાગે. અરે કામ કરવા માંડ ભાઈ તમે. આપણે આટલા દિવસ સુધી કઈ કામ થયું નહીં, હવે કરો. ના 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 અત્યારે કર લઈ ભાઈ કામ ધંધા. તો ભાઈ પેટ્રોલ છે ને તાર પાસે? અરે મારે પેટ્રોલ હું લોડું તો ઓટોમાં આવું છું. જો ભાઈ આ છે ને મોટા માણસો અમારા ઓફિસના એ છે ને કેબમાં અને ઓટોમાં જ આવે, બાકી ક્યાંય નો આવે ઉબેર કરીને. ઓટોમાં આવું છું અને ગાડી તમારી જેવી ફોર વ્હીલર થોડી મારી પાસે. પણ હું ઇલેક્ટ્રિક ગાડી લઈને આવ્યો છું આજે ભાઈ. પેટ્રોલ પૂરું થઈ ગયું. પૈસા નહીં તમે સમજો. બસ બસ 40,000 ની તમારી ઇલેક્ટ્રિક ગાડી છે. બસ ભાઈ પૈસા તો હું ક્યારે બસ ભરવાના? બસ બસ આ કેમેરા સામે આવું બધું ના કે. અહીંયા તું અમીર તો અમીર રે તમદા. ગરીબ લોકો દીકરી ના મને ભૂલી હતી કે મેં કેટલી ગરીબ હું. જો તને મળવા છે ને પ્રિયા મેડમ આવી ગયા હે. હાય મેડમ. હવે છે ને આ બે જો ચા નાસ્તો કરવા જઈએ છે, ચા નાસ્તો થઈ ગયો છે તો તમને મળવા આવી જાવ, તમારી જોડે થોડા લંચ કરશું. ગપ્પા મારીએ, પછી લંચ કરીએ, પછી પોટલા બાંધીને ઘરે પછી ડિનર નહીં કરવાનું ને અહીંયા. ડિનર કરીએ, મજા આવે તો ડિનર કરીએ. તમે ડિસાઈડ કરી નાખ્યું છે કામ ધંધો કઈ કરવાનું નથી. એ નિશા મેડમ છે ને બધાને મીટિંગ લેવા બેસી ગયા છે. હવે ધમકાઈ નાખશે. પેલું કામ નિશાનું ધમકાવાનું. શું કરવાનું? મેં હજી એમ કીધું ખસો, મને બધા નહીં દેખાતા, થોડું ખસતા નથી લોકો. આ ખસો ખસો. શું કરવાનું બોલો? તમે હજી ખસો? તો ભાઈ છે ને ઘડિયાળ બંધ પડી ગઈ હતી. મેં કીધું યાર ધંધો થોડો ધીમો કેમ થઈ ગયો? પછી ખબર પડી અચ્છા ઘડિયાળ બંધ છે. એટલે હવે છે ને ભાઈ આપણે જો ઘડિયાળનો સેલ બદલી નાખ્યો છે અને હવે જે ધમાચકડી મચાઈએ ને પૂરું કરી દઈએ હવે. અત્યારે છે ને આપણે એક લોલો રોસો કરીને કેફે છે ને ત્યાં જઈએ. તો નિશા કે કઈ આ ગાડી લઈને આવવાનું એમ. જો પેટ્રોલ નહીં હોય ને તો તાર પુરાઈ દેવાનું, બરાબર હે? બિંદાસ. પેટ્રોલ પુરાઈ દેજે, નગર નહીં મજા આવે. જો ગાડી ઊભી રહે તો આપણે બંને ઊભા રહીશું તમ તારે. એવું ના હોય ભાઈ. પછી મારે કાલે જવાનું હોય એટલે તારે મને પેટ્રોલ તો પુરાઈ જ દેવું પડશે. હાલો આપણે આપણી છે ઓલી ઈવી લઈ લઈએ. ઈવી લઈ લઈએ. ચલો ચલો ઈવી લઈએ. પાકું? હા પાક્કું પાક્કું. તો ભાઈ ફાઇનલી છે ને આપણે પેટ્રોલની લાઈનમાં લાગી ગયા છે. આમ તો છે ને પેટ્રોલ જો આટલું તો છે જ તે, પણ મેં ભાઈ કોઈ રિસ્ક નહીં લેવું અને અહીંયા બહુ લાઈન બી નહોતી. તો મેં ચલો ભાઈ પેટ્રોલ પુરાવતા જઈએ. એટલે આગળની છે ને 4 છે, બાકી આ જુઓ ભાઈ લાઈનો ખાલી. બાઇકમાં ફૂલ લાઈન છે, 4 વ્હીલમાં 4-5 ગાડીઓ છે આગળ, એટલે વાંધો નથી. આપણે આવી ગયા છીએ અદાણી શાંતિગ્રામમાં અને આ જો એની ભાઈ બિલ્ડિંગ તમને દેખાય જે આમ લાઇટ વાળી. તો અહીંયા જ હવે સીધા આપણે જઈએ હવે લોલો રોસો કેફે પર. પહોંચી ગયા છીએ લોલો રોસો કેફે ઉપર. હવે જઈએ અને આપણે ખાઈએ મસ્ત વસ્તુઓ. અહીંયા છે ને કોરિયન ફૂડ બહુ મસ્ત મળે. જો અમારી એક છે ને કોર્પોરેટ વાળી ફ્રેન્ડ આવી ગઈ છે. હેલો. જો છે ને પ્યોરલી કોર્પોરેટ સ્ટાઇલ. હવે છે ને આજે ઓર્ડર બી એ આપશે અને કઈ બિલ તો હા પાર્ટી બી તારે આપવાની છે. બેબી પાર્ટી ભેગી થઈ ગઈ ને? કઈ આપણે નવી ગાડી લીધી એની બર્થડે પાર્ટી બી બાકી છે. હા તો જલસા આજ ફૂલ ખાવાનું છે ભાઈ. દબાવો, ચલો ઓર્ડર આપો ભાઈ. જો નિશાએ છે ને આ બોર્ડ બનાવી ને આ ભાઈ આને છે ને શું કીધું કે મારે આને છે ને પાછળ છે ને એને તરવા મૂકવી છે. તો ભાઈ છે ને અહીંયા પાણી ભરીને આપી દીધું. હવે તરવા માંડો. આ ભાઈ હા આ ભાઈ અને નાખતા જ છે ને ડૂબી ગઈ. ને પેલા તો આપણે ડાયટ કોક આવી ગયા. ડાયટ કોક ભરાઈ દીધી. હવે આઈટમના નામ છે ને મને નહીં આવડે, પણ આ કે છે This is cream cheese spinach dumplings. ક્રીમ ચીઝ સ્પિનચ ડમ્પલિંગ. અને આનું This is water chestnut cream onion. શું? Water chestnut એટલે સિંગોડા. સિંગોડા. ઓકે. સિંગોડાને ભાઈ છે ને ઉપરનું નાખ્યું છે અને બાકી આને જેવું જ છે એવું આપણને ખબર પડી ગઈ. ડન છે. આવડી ગયા નામ અમને. તો જો ભાઈ છે ને અહીંયા આવી રીતનું કંઈક 3 આપી દીધા છે. એને આની ઉપર નાખવાના અને ભાઈ આપણે ખાઈ જવાનું. મને ઓનિયન વાળું વધારે ભાવે.
ટેસ્ટ કરવો પડે. આ જે આઈટમ છે ને એને કહેવાય છે લવાસ કરીને. લવાસ ને ઓકે. અને જો ભાઈ સામે બેઠો હોય યસ સોનીભાઈ, એ બી અહીંયા જમવા આવે તો એ હોટલમાં આપણે જમવા આવીએ છીએ. તો ભાઈ જો ફાઇનલી છે ને આપણી નવી આઈટમ આવી ગઈ છે સુશી, કોરિયનની ફેવરિટ આઈટમ. હવે આને આપણે એને ખાવાની મસ્ત રીતે. હાલો તો ભાઈ ખાવા માંડીએ ફટાફટ. સાહેબ છે ને મસ્ત એવું બનાવી દે કે સાહેબને સ્પેશિયલ બનાવી દઈએ સરને. આપણને ખાતા તો આવડતું નહીં, શીખવાડ દો. बढ़िया लगा ना अभी? थैंक यू. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. અને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. મળે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.